સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। Audio Jungle। બનાસકાંઠાના થરાદ ખાતે થરાદ રેફરલ અને આંબેડકર સ્ટેચ્યુ પાસે લીંબુ શરબત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં લોકોને ગરમીમાં રાહત થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ પૂનમ હોવાથી લોકો ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરવા જતા યાત્રીઓ તથા થરાદ બજારમાં જતા લોકોએ લીંબુ શરબત કેમ્પની મજા માણી અને 45 સેલ્સિયસ તાપમાનમાં થોડીક રાહત અનુભવી હતી। આ ફ્રી લીંબુ શરબત કેમ્પમાં યુવાનો, વડીલો ને વૃદ્ધો તથા બાળકો અને મહિલાઓએ લીંબુ શરબતની કાળઝાળ ગરમીમાં મજા માણી હતી। આ કાર્યક્રમમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં થરાદના ડોક્ટર જે પટેલ, કરશનભાઈ પટેલ કૃષ્ણા હોસ્પિટલ તથા માધવ હોસ્પિટલ, ડોક્ટર હીરાભાઈ, ડોક્ટર માથુર સાહેબ તથા જયપાલ સાહેબ તથા રીતેશભાઈ પ્રજાપતિ, હિતેન્દ્રભાઈ શ્રીમાળી, જયપ્રકાશ જોશી તથા રાજકીય આગેવાનો આભાભાઈ સોલંકી, પ્રધાનજી ઠાકોર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પતુસિંહ રાજપૂત, ગુલાબગીરી અતીત તથા દશરથ શ્રીમાળી તથા ભરતભાઈ પ્રજાપતિ તથા વરિષ્ઠ પત્રકાર હાજાજી રાજપૂત, ભીખાભાઈ નાઈ, મહેન્દ્રભાઈ ઓઝા તથા થરાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીપી ચૌધરી આ કેમ્પમાં હાજરી આપીને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના પત્રકાર મિત્રોને સરાહનીય કામગીરી ગરમીની ઋતુમાં કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। આજે પૂર્ણિમાના દિવસે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન તરફથી સરકારી હોસ્પિટલ સામે 3 રસ્તા ઠંડા પાણીની અને શરબતની વ્યવસ્થા કરી છે, જે અત્યારે અત્યંત ગરમીમાં બહુ સરાહનીય કામકાજ છે અને આવું સારું કાર્ય કરતા રહે અને લોકોની સેવા મળતી રહે એવી દરેકને શુભેચ્છા। ખૂબ ખૂબ આભાર। અત્યારે સમગ્ર ગુજરાત, સમગ્ર ભારતમાં જ્યારે કાળઝાળ ગરમીનું પ્રમાણ સૌથી ચાલી રહ્યું છે, ત્યારે આઝાદ પત્રકાર એસોસિએશન થરાદ દ્વારા આ થરાદ લોકો માટે એક સવિશેષ પ્રયોગ કરવામાં આવ્યો છે લીંબુ શરબતનો, જે પાણી આપણા શરીરમાં બહુ જરૂરી છે। ઉનાળામાં પાણીના ડિહાઇડ્રેશનના કારણે આપણે જોઈએ છીએ ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે। આ સમયે આ કપરા કાળ ઉનાળા દરમિયાન જે આઝાદ હિન્દ પત્રકાર એસોસિએશન દ્વારા અધ્યક્ષ રાજપૂત અને ટીમ દ્વારા એક સવિશેષ અને સારો પ્રયોગ કર્યો છે, એ બદલ સમગ્ર થરાદ દ્વારા આપણે એમને બિરદાવીએ છીએ। અને લોકો અત્યારના સમયે પાણી ખૂબ પીવે તેમજ બિનજરૂરી બહાર ના નીકળે એ પણ આપણે ડૉક્ટરો દ્વારા અમે સલાહ આપીએ છીએ। આજે થરાદ રેફરલ તનસ્તા ખાતે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન તરફથી એમના તમામ મિત્રો તરફથી ઉનાળાની જબરજસ્ત ગરમી પડી રહી છે, એટલે કે ઉનાળાના પ્રકોપના લીધે લોકો પરેશાન ના થાય, લૂ ના લાગી જાય, એ લોકોની તબિયત બગડે નહીં, એના માટે પત્રકાર મિત્રો તરફથી રેફરલ ત્રણસ્તા ખાતે મફતમાં લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું। હું આ તમામ પત્રકાર મિત્રોની કામગીરીને ખૂબ ખૂબ વખાણું છું તથા તેઓને શુભેચ્છા પાઠવું છું। તેઓ સારી સેવાકીય કામગીરી કરી રહ્યા છે। મિત્રો, અત્યારે આપણે શું જાણીએ છીએ કે ઉનાળામાં ગરમીનો પારો સતત દિવસે ને દિવસે વધતો જ જાય છે। થરાદમાં પણ 44-45 ડિગ્રી જેટલું તાપમાન થઈ રહ્યું છે, તો આપણે સૌએ સાવચેતી રાખીએ, ગરમીથી અને લૂથી બચવા માટેના પ્રયત્નો કરીએ, લીંબુ શરબત પીએ, પાણી વધારે પ્રમાણમાં પીએ, તરબૂચનું સેવન કરીએ, આરામ કરીએ, બપોરે ગરમીના સમયમાં જરૂરી ના હોય ત્યાં સુધી ઘરની બહાર પણ ના નીકળીએ। અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં થવાનો ઘણો ચાન્સ રહેલો છે। આ ગરમીમાંથી બચવા માટે આપણે બિનજરૂરી બહાર ન નીકળવું, ખુલ્લા માથે ન નીકળવું, છાંયો રાખવો માથા ઉપર, ગોગલ્સ પહેરવા અને પાણી વધારે પીવું। પાણી વગર ડિહાઇડ્રેશન થઈ શકે એટલે પાણી વધારે પીવું। કામગીરી શક્યતા 2 થી 4માં છાંયે રાખીને કરવા પ્રયત્ન કરવો। અને આજે પત્રકાર એસોસિએશન દ્વારા જે આજે લીંબુ શરબતની વ્યવસ્થા કરી છે, બહુ સાતત્ય પ્રયાસ છે, એમને બિરદાવીએ છીએ। અને એમના દ્વારા આ જનજાગૃતિ થશે તો લોકો વધુ જાગૃત થશે અને ડિહાઇડ્રેશનનો ભોગ નહીં બને। થરાદ નગરમાં હીટવેવ જે આખા સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે, એને ધ્યાને લઈને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશને માનવ જગત માટે આજે અહીંયા ઠંડા પાણીના શરબતનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે।
અહીં થરાદ નગરના પ્રવેશ દ્વારે જ્યાંથી વાવ તાલુકાના હજારોની સંખ્યામાં પેસેન્જર્સ ઊભા હોય છે, અહીંયા પેસેન્જર માટે રોડનું કામ ચાલતું હોવાથી છાંયડાની પણ જરૂર છે, સાથે સાથે ઠંડા પાણીની પણ જરૂર છે. તો હીટ વેવમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશને આ બાબતનો વિચાર કરીને આજે સમગ્ર દિવસ દરમિયાન લીંબુ પાણીના શરબતનું આયોજન કર્યું છે. સમગ્ર આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. માનવ જગત માટે સેવાનું કાર્ય કરવું એ અતિ ઉત્તમ બાબત છે અને પત્રકાર જગતે વિશ્વની ચોથી જાગીર કહેવાય છે. એ સમાજ જાગૃતિનું કામ કરે છે, સાથે સાથે આજે સમાજ સેવાનું જે કાર્ય કર્યું છે એ નોંધનીય છે અને પત્રકાર જગતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. મારી સાથે રેફલરના પૂર્વ અધિક્ષક ડૉક્ટર માથુર સાહેબ પણ ઉપસ્થિત છે અને પત્રકાર જગત પણ ઉપસ્થિત છે. તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. બનાસકાંઠા જિલ્લાના આંખથળા નજીક જૂની અદાવતે કેટલાક શખ્સોએ ભેગા થઈ એક વ્યક્તિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. બનાવના પગલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. જોકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી એક યુવકે આ ઘટનાને મોબ લિન્ચિંગ ગણાવી છે, જ્યારે એસપીએ આ વાત નકારતા જણાવ્યું કે આ જૂની અદાવત છે. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા થરાદ હાઈવે પર મિશ્રી ખાન નામનો યુવક પિકઅપ ડાલામાં ભેંસો ભરીને જતો હતો, ત્યારે આંખથળા ગામ નજીક કેટલાક ઈસમોએ ભેગા મળી ધારદાર હથિયારો વડે હુમલો કરતા મિશ્રી ખાનનું મોત નીપજ્યું હતું, જ્યારે બાજુમાં બેઠેલો યુવક પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકને પીએમ અર્થે ખસેડી 5 આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ 6 ટીમો બનાવી છે. આ ઘટના અંગે એક યુવકે વિડીયો વાયરલ કરીને આને મોબ લિન્ચિંગ ગણાવી છે, જ્યારે એસપીએ આ વાત નકારતા જણાવ્યું કે આ જૂની અદાવત છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આંખથળા વાતમની બાજુમાં શેષણ ગામ પણ આવેલું છે, જ્યાં આજે વહેલી સવારે મર્ડરની ઘટના બની છે. મરનાર યુવક સામે નજરે જોનાર હુસેન ખાન બલોચે ફરિયાદ આપેલી છે, જેમાં કુલ 5 જેટલા આરોપીઓ છે, જેમાં મુખ્ય આરોપી ખેરાજ પરબતસિંહ અને અન્ય 4 જેટલા આરોપી છે. તેમને સાથે મળીને હત્યા કરી છે, જેમને ઝડપી પાડવા પોલીસે ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. જી, હું આપ સર્વને જણાવવા માંગીશ કે આ અમારા આંખથળા પોલીસ સ્ટેશનની બાજુમાં જ જે વાતમ ગામ આવેલું છે, ત્યાંની બાજુમાં એક શેષણ ગામ પણ આવેલું છે. આજે વહેલી સવારે અહીંયા જ આંખથળામાં એક જે મર્ડરનો બનાવ બનેલો છે કે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિશ્રી ખાન જુમે ખાન બલોચ અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા તેનું નામ છે હુસેન ખાન બલોચ. હુસેન ખાને ફરિયાદ આપેલી છે. ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ 5 જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે તેનું નામ છે ખેરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા 4 જેટલા બીજા આરોપીઓ છે. આ 4 આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિશ્રી ખાનનું મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલાં જ્યારે જે આરોપી છે અખેરા તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી જેને કારણે થઈ અને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેમણે હુમલો કરેલો હતો અને આ હુમલાના કારણથી એમનું મૃત્યુ થયેલું છે. પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ 6 જેટલી ટીમો બનાવેલી છે અને તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ, જેમાં પોલીસને ઘણા અંશે સફળતા આપી મળેલી છે. અને હું આપને વિશ્વાસ જણાવવા માંગીશ કે તમામ આરોપીને વહેલાસર જ પકડી લેવામાં આવશે. આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખાડવામાં આવી રહ્યું છે, જ્યારે હું આપને સ્પષ્ટપણે જણાવવા માંગુ છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે આ કોઈ પણ જાતનું મોબ લિન્ચિંગ નથી. આ માત્ર ને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખેરાજસિંહ પરબતસિંહ વાઘેલા તથા અન્ય ઈસમોએ ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે. બનાસકાંઠા જિલ્લો કચ્છ અને રાજસ્થાનના રણને અડીને આવેલો હોવાથી સતત ફૂંકાઈ રહેલા ગરમ પવનના કારણે અત્યારે ભારે ગરમી પડી રહી છે. 2 દિવસ અગાઉ તાપમાન 45 ડિગ્રી પાર કરી ગયું હતું. ભારે ગરમીના કારણે લોકોને હીટવેવ અને લૂથી બચવા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા સતત આરોગ્યલક્ષી ભલામણો કરવામાં આવે છે, જ્યારે શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણીની તેમજ ઠંડી છાશ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગરમીએ પાછલા 2 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, જ્યારે ડીસામાં સૌથી વધુ ગરમી વર્ષ 2016માં 48 ડિગ્રી નોંધાઈ હતી, ત્યારે બુધવારે
45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નમસ્કાર. ડીસામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર છે, તો બપોરના સમયે ખાસ બહાર નીકળવું નહીં. અને ડીસા નગરપાલિકા દ્વારા આપણે હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે, તો તેનો ખાસ અમલ કરવો અને જેટલું બને એટલું પાણી પીવાનું અને સુતરાઉ કપડાં પહેરવાનું એવું બધું રાખો, એવી હું ડીસા નગરપાલિકા દ્વારા ખાસ વિનંતી કરું છું. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ગરમીનો પ્રકોપ વધ્યો છે. તાપમાનનો પારો 44 ડિગ્રીથી વધુ જતા તકેદારીના ભાગરૂપે હીટવેવ સલામતી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જે અંતર્ગત ગરમીના પ્રકોપથી બચવા માટે સરકારે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું છે. બનાસકાંઠા જિલ્લામાં રણ વિસ્તારથી લઈને શહેરી વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. જિલ્લામાં હીટ એક્શન પ્લાન મુજબ અમલવારી થાય તે અંગે ખાસ તકેદારી રાખવા સંબંધિત વિભાગોને આદેશ કરાયા છે, જેમાં ખાસ કરીને હાલમાં ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ, મનરેગા સાઇટ તથા અન્ય જ્યાં શ્રમિકો કામ કરતા હોય તે તમામ સાઇટ પર બપોરે 12 થી 4 કલાક સુધી કામગીરી લેવામાં ન આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ તેઓનું વેતન કપાત કરવામાં ન આવે તેવી સૂચના પણ આપવામાં આવી છે. જ્યાં શ્રમિકો કામ કરતા હોય ત્યાં શ્રમિકોને હીટ સ્ટ્રોકથી બચાવ માટેના તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમાં સૂચન કરાયું છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.